અમદાવાદ વસ્ત્રાલની ઘટનાને લઈને ગૃહમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટતા આપી. પંકજ ભાવસાર સામે કાર્યવાહી થઈ હતી અને પાસામાં મોકલ્યા બાદ થોડા દિવસમાં તે છૂટી ગયો હતો. અનેકવાર આવા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગીર સોમનાથમાં ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે કોર્ટે 62 વર્ષની ઉંમરને કારણે રાહત આપી અને આરોપી પર 160 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ગુનેગારોના પોતાની જમીન પર બનેલા મકાન પર બુલડોઝર નથી ફર્યું. સરકારી જમીન પર કબજો જમાવ્યો ત્યાં જ બુલડોઝર ફર્યું છે. ગુજરાતમાં વધતા અસામાજિક તત્વોના આતંકને લઈને રાજ્ય ગૃહમંત્રીએ બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવાનું નક્કી કરી લીધું છે, જેને પગલે ડીસાનું વહીવટી તંત્ર સક્રિય થયું છે. તંત્ર દ્વારા અસામાજિક તત્વો પર લગામ કસવા ગેરકાયદેસર મિલકતો ટાંચમાં લેવાઈ રહી છે. તો પોલીસ સાથે હવે યુજીવીસીએલ પણ જોડાઈ ગયું છે. બુટલેગરોના ઘર પર જઈને વીજ કનેક્શનની તપાસ ચાલી રહી છે. યુજીવીસીએલે તપાસ કરી અને 49 જેટલા ઘરમાંથી વીજ ચોરી પકડી પાડી હતી. ગેરકાયદે વીજ કનેક્શન હોવાનું સામે આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. પોલીસ અને યુજીવીસીએલની આ કામગીરીથી ગુનાહિત પ્રવૃત્તિ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.